જેતપુર શહેરમાં જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા એક સ્વચ્છતા અભિયાન હાલ તકે ચાલે છે. તો એની વિગત શું છે, એમની ગ્રાન્ટ ક્યાંથી આવે છે અને કેટલી આવે છે, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, અને આ સ્વચ્છતા અભિયાન જે અત્યારે ચાલે છે એ કેટલો સમય સુધી ચાલશે, ક્યાંથી શરૂ થયું, ક્યાં પૂરું થશે, અને ખાસ કરીને આ સ્વચ્છતામાં કઈ કઈ વસ્તુની સ્વચ્છતા કરવાની છે, જેમ કે રોડ, રસ્તા, વિસ્તારો, વોંકળા, તો એની વિગતની. હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2024ને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રી દ્વારા સ્પેશિયલ 31/3/2025 સુધી વધારાના સફાઈ કામદારો રોકી શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, પર્યટક સ્થળો હોય વગેરેની સઘન સફાઈ થાય તે હેતુથી તમામ નગરપાલિકાને 31/3/2025 સુધીની ગ્રાન્ટ ફાળવેલ છે. જેતપુર નવાગઢ નગરપાલિકાને કેટલી ગ્રાન્ટ મળેલી છે? જેતપુર નવાગઢ અ વર્ગની તમામ નગરપાલિકાને 7 લાખની ગ્રાન્ટ ફાળવવામાં. તો અત્યારે આપણે એના અનુસંધાને કેટલા મજૂરો કે કામદારો કે કર્મચારીઓ રાખ્યા છે? અત્યારે 25 થી 30 સફાઈ કામદારો રાખી આ કામગીરી મેઇન રોડ, રસ્તા, જે મુખ્ય માર્ગો છે એની સફાઈની કામગીરી શરૂ કરાવેલ છે. આ કામદારોને કુલ કેટલી કલાક કામ કરવાનું હોય છે? 8 કલાક. 8 કલાક. અને એમની સેલેરી એટલે કે એમનો પર ડે પગાર શું હોય છે? ડેઇલી વેજીસ મુજબ. ડેઇલી વેજીસ નિયત કરેલું સરકારનું જે રોજ હોય તે પ્રમાણે. એટલે આમ કેટલું અત્યારે આપણે કેટલું જેતપુર કેટલું અત્યારે 400-450 ની આડે ગાડે સરકારનો જે નિયમ છે. તો આ લોકોને રોકડાઈ આપવામાં આવે છે કે એના બેંક એજન્સી 1 મહિના પૂરતું છે, તાત્કાલિક રોકવાના હોય એટલે એજન્સી મારફત આ મજૂરો લેવામાં આવેલ છે. એજન્સી એને પગાર કરશે. તો આ એજન્સીનું જે કામ છે એ આપણે જેતપુરથી ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે? ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ નથી. સ્પેશિયલ કેસમાં તાત્કાલિક શરૂ કરવાની સૂચના હોય, જેને કારણે ભાવ મગાવી અને સ્પેશિયલ કેસમાં વહીવટદાર સાહેબે ભાવ મંજૂર કરી અને વર્ક ઓર્ડર આપવામાં આવે છે. એજન્સી કઈ કે એનું નામ શું છે? એનું નામ છે જાનવી કન્સ્ટ્રક્શન. તો અત્યારે જે વાળવાનું કે જે કંઈ કામ ચાલે છે તો એમાં વોકળા સફાઈ કે એવું કશું આની સાથે જોડાયેલું? પહેલાં મુખ્ય મેઇન વસ્તુ મેઇન રોડો, મેં તમને જેમ કીધું એમ વિઝિબલ સફાઈ, મેઇન રોડ હોય, ગાર્ડનની આજુબાજુ હોય, એસટી હોય, રેલવે સ્ટેશન હોય, એવી જે સામુદાયિક હોય તે સફાઈ માટેની સ્પેશિયલ 31/3 સુધી હંગામી ધોરણે કામગીરી કરવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં. એટલે એક મહિના માટે 31 માર્ચે પૂરું. એટલે શરૂ ક્યારથી થયું? એને ગ્રાન્ટનો હુકમ આવ્યો છે 24 તારીખ. 24 કઈ 24? 24 ફેબ્રુઆરી. 24 ફેબ્રુઆરી આવ્યો અને આપણે 1 તારીખથી શરૂ ક્યારથી કર્યું? એ 27-28 થી શરૂ કરાવેલ છે. બરોબર. અને 31 માર્ચ સુધી ચાલશે. ખતમ. 25 થી 30 કર્મચારીઓ એમાં હાલ તકે કામ કરે છે. આ સિવાય એમાં જે કોઈ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે? ટ્રેક્ટરને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એ જ ગ્રાન્ટમાંથી કામ કરવાનું છે કે ના? એનું હજી ટ્રેક્ટરનું શું કરવું એ વિચારવું, પણ ટ્રેક્ટર જરૂરી હતા. એની હારે કામ થાય અને સાથે કચરો નીકળી જાય એના માટે ટ્રેક્ટર પણ રાખવામાં આવે છે. ટ્રેક્ટર જો રાખવામાં આવતા હોય તો જેતપુરમાં તો અત્યારે જાનવી કન્સ્ટ્રક્શન કંપની પાસે જ કોન્ટ્રાક્ટ છે અને 11 એના કચરાના પોઈન્ટ ઉપાડવા માટેનો એનો કરાર છે. સ્પેશિયલ આ વધારાની જે સાફ સફાઈ થાય એની જો એમાં ટ્રેક્ટર આપી દે તો ઓલું કામ પડ્યું રહે, એટલા માટે સ્પેશિયલ કેસમાં અલગથી જ આ ટ્રેક્ટર. અત્યારે કેટલા ટ્રેક્ટર રાખવા? 4 ટ્રેક્ટર. 4 ટ્રેક્ટર. ટ્રેક્ટરને દરરોજનું ભાડું શું આપવાનું? એ કઈ એજન્સી, આપણે કઈ કરવાનું? એજન્સી બધું. તો એજન્સીને આપણે કેવી રીતે પૈસા આપવાના? એજન્સીને કંઈક નક્કી તો હશે ને? માણસ મુજબ જેટલા માણસો કામે આવે. માણસો નહીં, ટ્રેક્ટર વાઇઝ. ટ્રેક્ટરનું કાંઈ કશું જ નહીં. એમાં આવી ગયું અથવા તો ટ્રેક્ટરના ફેરા ગણવાના એવું કશું નહીં. અચ્છા, 31 હાજરી પ્રમાણે. ભલે, થેન્ક યુ.